ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामृतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनं विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया नैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। अवधूतोपाख्यान भगवान श्री कृष्ण પૂર્વજ યદુરાજાને અવધૂત દત્તાત્રેયજી ઉપદેશ કરી રહ્યા છે. પોતાના ભિન્ન ભિન્ન ગુરુઓની કથા કહી રહ્યા છે. ને કહ્યું કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 પ્રકારના વિષયો છે અને આ વિષયોનો ઉપભોગ કરવા માટે આપણને
5 ઇન્દ્રિયો આપેલી છે. તો મનુષ્ય સિવાયના જગતના બીજા પ્રાણીઓ જેમનામાં માત્ર એક ઇન્દ્રિયના વિષય માટે જ આસક્તિ હોય છે, તો ઇન્દ્રિયના એક જ વિષય માટેની આસક્તિ પણ કેવી રીતે એમના વિનાશનું કારણ બને છે. તો મનુષ્યને ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે અને 5 ઇન્દ્રિયમાં પોતાના વિષયનું આકર્ષણ મૂકેલું છે. તો મનુષ્યની શું હાલત થાય એ કહેવા માટે દત્તાત્રેયજી પોતે જુદા જુદા પ્રાણીઓ કે જુદી વ્યક્તિઓ પાસેથી, મુખ્યત્વે બધા પ્રાણીઓ પાસેથી આ 5 વિષયમાં શું પ્રાપ્ત કર્યું એની વાત કરી રહ્યા છે. પહેલા રૂપની વાત કરી તો પતંગિયું કેવી રીતે આગની જ્વાળાનું રૂપ જોઈને કેવું મોહિત થઈ જાય છે, જરાય વિચાર કર્યા વગર એ આગમાં ઝંપલાવે છે, એમ કરીને પોતાનો વિનાશ નોતરે છે. દુષ્ટવા સ્ત્રિયમ દેવમાયામ તદ્ભાવૈ અજિતેન્દ્રિય. અહીં સ્ત્રીની આકર્ષણની વાત કરે છે પુરુષ માટે, અને પુરુષનું આકર્ષણ સ્ત્રી માટે. દેવમાયામ તો ભગવાન દેવ એટલે પરમાત્માની માયા છે કે જેને કારણે આવી રીતે પરસ્પર આકર્ષણ હોય છે. અજિતેન્દ્રિય જેને પોતે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત નથી કર્યો. તદ્ભાવ પ્રલોભિત અન્યના હાવભાવથી પ્રલોભિત થઈને અંધે તમસી પતતી. આ મનુષ્ય અંધકારમાં નરકમાં પડે છે. અગ્નૌ પતંગવત, જેમ પતંગીઓ પણ અગ્નિમાં પડીને પોતાનો વિનાશ નોતરે છે તેમ મનુષ્ય પણ હવે વિનાશ નોતરે છે. આ રૂપની વાત કરી. બીજી વાત કરી રૂપની. યોષિધિરણ્યા ભરણાંબરાદિ દ્રવ્યેશુ માયા રચિતેશુ મૂઢ. માયા બધા દ્રવ્યો રચેલા છે જે મનુષ્યને સ્વાભાવિક આકર્ષણ કરે છે. એક સુવર્ણ આકર્ષણ કરનારું છે, ધન આકર્ષણ કરનારું છે. અને મુખ્યત્વે જે રૂપની વાત કરવામાં આવી, સ્ત્રી કે પુરુષ, સુવર્ણ, અલંકારો, વસ્ત્રો, આ બધા રૂપ આંખને અને મનુષ્યના મનને આકર્ષણ કરનારા છે. દ્રવ્યેશુ માયા રચિતેશુ મૂઢ. માયાએ રચેલા બધા દ્રવ્યો મનુષ્યને વાસ્તવમાં મોહિત કરવા માટે. મૂઢ એ બધાથી પ્રલોભિતાત્મા. મૂળ અર્થાત અવિવેકી મનુષ્ય આ બધા રૂપ જોઈને પ્રલોભિત થઈ જાય, લોભિત થઈ જાય. એને પ્રલોભન જન્મે. ઉપભોગ બુદ્ધ્યા, એને ઉપભોગ કરવાની એના વૃત્તિ જન્માવે. પતંગવત નશ્યતિ નષ્ટ દૃષ્ટિ. તો આવી રીતે જેને પોતાની વિવેક બુદ્ધિ ખોઈ નાખે મનુષ્ય પતંગિયાની જેમ એ રૂપની પાછળ પણ અવલોભિત થઈને નાશ પામે છે. નાશ પામવો અર્થાત પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જવું, વિવેકથી ભ્રષ્ટ થઈ જવું. અને મનુષ્ય દેહ પ્રાપ્ત કરવાનો પછી કોઈ અર્થ રહેતો નથી જો મનુષ્ય પુરુષાર્થ સિદ્ધ કરવા માટે અશક્ત બની જાય. તો આ પતંગિયા પાસેથી શું ન કરવું એ શીખ્યા. હવે ભ્રમર પાસેથી શું કરવું એ શીખ્યા. સ્તોકમ સ્તોકમ કૃષેદ ગ્રાસમ દેહો વર્તત યાવતા મુનિ. પેલી દરેકની વાત કરવામાં આવી અને સંન્યાસી પણ વાત કરે છે કે જેવી રીતે ભ્રમર બધા પુષ્પમાંથી થોડુંક થોડુંક ગ્રહણ કરે છે, કોઈ પણ એક પુષ્પ પર એ બોજરૂપ થતો નથી, તેમ સંન્યાસી પણ ગૃહસ્થાના ઘરમાંથી થોડુંક થોડુંક અન્ન લેવું જોઈએ, ભિક્ષા લેવી જોઈએ, કોઈના પર બોજરૂપ ન થવું જોઈએ. ગૃહાન અહિંસન આતિષ્ઠેત. ગૃહાન એટલે કે જો ગૃહસ્થ હોય એમની હિંસા ન કરવી, પીડા ન કરતા, બોજરૂપ ન કરતા, ન બનતા. માધુકરી વૃત્તિમ આતિષ્ઠેત. એને પર આ માધુકરી વૃત્તિનો આશ્રય લેવો જોઈએ. મધુકરની જેમ થોડું થોડું દરેક જગ્યાએથી મેળવવું જોઈએ. તો અન્ન માટે જેમ માધુકરી વૃત્તિ રીતે શાસ્ત્ર માટે પણ માધુકરી વૃત્તિ. અણુભ્યસ્ય મહદ્ભ્યસ્ય શાસ્ત્રેભ્ય કુશલો નર સર્વત સારમાદદ્યાત પુષ્પેભ્યેવ ષટ્પદ. વળી ભ્રમર પુષ્પમાંથી સાર ગ્રહણ કરે છે. અને તે રીતે આ કુશળ અર્થાત વિવેકી મનુષ્ય પણ શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. સાર એટલે ભગવાનની ભક્તિ.
ભગવત ભક્તિ કે જ્ઞાન એ ગ્રંથમાં જે ભગવત ભક્તિ કે ભગવત જ્ઞાન એ વિષયમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય એટલો સાર ગ્રહણ કરવો જોઈએ, બાકી બધું છોડી દેવું જોઈએ. પરંતુ જેવી રીતે મધુકર દરેક પુષ્પમાંથી કંઈક સાર ગ્રહણ કરે તે રીતે આ વિવેક મનુષ્ય બધા શાસ્ત્રોમાંથી મોટા હોય કે નાના હોય સાર ગ્રહણ કરવો જોઈએ. આમ ભમરામાંથી શું શીખવું, પણ મધમાખીમાંથી શું એટલે શું કરવું એ શીખ્યા, મધમાખીમાંથી શું ન કરવું એ શીખ્યા. સાયંતનમ શ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત ભિક્ષિતમ પાણીપાત્રો ધરામત્રો મક્ષિકેવ ન સંગ્રહી. મક્ષિકા એવ ન સંગ્રહી. આ મક્ષિકા સંગ્રહ કરે છે, મધ લાવે છે ને સંગ્રહ કરે છે. એવી રીતે આ મુનિએ સંન્યાસીએ સંગ્રહી ના થવું જોઈએ. આ ભિક્ષુકની કે સંન્યાસીની વાત કરવામાં આવી, ગૃહસ્થની વાત નથી કરવામાં આવતા. એટલે કઈ વાત કોને માટે કરવામાં આવે છે પણ આપણે જોવાનું. સંન્યાસીને કહે છે સાયંતનમ શ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત. સાંજે માટે આ બાકી રાખ્યું, આવતીકાલ સવારે પેલું આ બાકી રાખ્યું, સંગ્રહ નહીં કરવાનો. પાણી પાત્રો ઉદરામત્ર, બસ પાણી પાત્ર ઉદરામત્ર, પાણીનું પાત્ર બસ હાથમાં જેટલું આવે એટલે સંતોષ માનો. પેટ ના ભરાય તો ઉદરમાં આવે એથી પોતાના પેટમાં બસ અંદર રાખવું, એથી વધારે સંગ્રહ ના કરો. સાયંતનમ સ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત ભિક્ષુક મક્ષિકાય સંગૃહ્ણન સહતેન વિનશ્યતિ. આ મધમાખી બિચારી મધનો સંગ્રહ કરીને એની સાથે એનો પણ નાશ થઈ જાય છે. તેવી રીતે જો સંગ્રહ કરવામાં આવે તો આ ભિક્ષુકનો પણ નાશ થાય છે. આ ગંધની વાત કરવામાં આવી, રૂપની વાત કરવામાં આવી, ગંધની વાત કરવામાં આવી, સ્પર્શની વાત કરે છે. હાથી પાસેથી પણ શું ન કરવું. હાથી કેવી રીતે આ સ્પર્શ મધમાખી જેવી રીતે ગંધની આસક્તિથી મૃત્યુ પામે છે, હાથી સ્પર્શની આસક્તિથી મૃત્યુ પામે છે. પદાપી યુતિમ ભિક્ષુ ન સ્પૃશેત દારવીમપી સ્પૃશન કરીવ બધ્યેત કરણ્યા અંગસંગત. કોઈ પણ મનુષ્ય પરસ્ત્રીને, યુવતીનો અર્થ પરસ્ત્રી કરવી ગૃહસ્થ માટે, બીજા માટે સ્ત્રી માત્ર. પદાપી પછી બ્રહ્મચારી હોય ને સંન્યાસ પદાપી યુવતીમ ભિક્ષુ ન સ્પૃશે. આ ભિક્ષુ કયું જ છે, ભિક્ષુ ન સ્પૃશે. સંન્યાસી તો ચરણ પગથી પણ યુવતીનો સ્પર્શ ના કરવો જોઈએ. દારમી યુવતી, દારૂ અર્થાત લાકડાની બનાવેલી પૂતળી હોય એનો પણ પગથી સ્પર્શ ના કરવો જોઈએ. સ્પૃશન કરીવ બધ્યેત, સ્પર્શ કરવાથી હાથીની જેમ બંધાઈ જાય છે. કરણ્યા અંગસંગત, હાથી જેવી રીતે હાથીની સાથે અંગનો સંગ કરવા માટે એને લાલચથી કેવો ખાડામાં પડે છે. અંતે રીતે આ સંન્યાસી પણ ધીમે ધીમે આ સ્પર્શ પગની સ્પર્શ કરતા 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 વધતું જાય. પછી એમ કરતા કરતા આ સ્પર્શનો જે આસક્તિ વધતી જાય, એમ કરીને એનો વિનાશ થાય. તો સંન્યાસીની વાત કરી. નાધિગચ્છે સ્ત્રીયમ પ્રાજ્ઞ, દરેક વિવેકની વાત કરે છે. કરિચિત મૃત્યુમાત્મન, ચાલો વળી પાછી સંન્યાસીની વાત કરો. મૃત્યુમાત્મન, પોતાના મૃત્યુ સમાન આ સ્ત્રીનો ઉપભોગ કરવાની ક્યારે ઈચ્છા ના કરવી જોઈએ. બલાધિકૈ સંન્યત, અથવા તો પરસ્ત્રીને ગૃહસ્થ માટે કહેવામાં આવે કે ક્યારે પણ પરસ્ત્રીનો ઉપભોગ કરવાની ઈચ્છા ના કરવી જોઈએ. બલાધિકૈ સહન્યેત, તો વધારે બળવાન લોકો વડે છેવટે એનો નાશ થવાનો છે. ગજૈ અન્યૈ ગજો યથા, હાથી પણ કેવી રીતે બે બળવાન હાથીઓ વડે નાશ થાય નષ્ટ થાય છે, તેમાં મનુષ્ય પણ અન્ય સ્ત્રી પર ઉપભોગની ઈચ્છાવાળો અન્યથી નાશ પામે છે. એટલે આ હાથીમાં સ્પર્શ શું ન કરવું હાથી પાસે શીખવામાં આવે. હજી પાછી મધુમાખીની વાત રહી ગઈ છે. એટલે 90મા પાના પર 15મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે.
ન દેયમ નોપભોગ્યં ચ લુબ્ધૈર્યદ દુઃખ સંચિતમ ભુંક્તે તદપિ તચ્ચાન્યો મધુહેવાર્થવિન્મધુ. त्याग भोग भीनो धन संचय परवगामी भवती मधुहा गुरु. હવે મધમાખી નહીં પરંતુ મધુહા. મધુહા એટલે પેલો મધ ભેગું કરનારો, મધમાખીને મારનારો અને મધ ભેગું કરનારા પાસેથી આ શીખ્યો. એ દત્તા કે એ મારા ગુરુ છે, એની પાસેથી આ હું શીખ્યો. ત્યાગ ભોગ વિહીનો ધન સંચય. ત્યાગ અને ભોગ વગરનો ધન સંચય. દાનમ ભોગો નાશ તિસરો ગત ભવંતિ વિત્તસ્ય. તો પંચતંત્રના કહેવામાં આવ્યું દાન, ભોગ અને નાશ, ધનની આ ત્રણ ગતિ છે. યોન દદાતિ ન ભુંક્તે. જે માણસ દાન કરતો નથી અને ભોગવતો પણ નથી, તસ્ય તૃતીયા ગતિર્ભવતી. એની ત્રીજી ગતિ નાશ. દાન, ભોગ અને નાશ, ધનની આ ત્રણ ગતિ કહેવાય છે. આ યાદ રાખવું જોઈએ. દાન, ભોગ અને નાશ. તો ત્યાગ ભોગ વિહીન, દાન પણ ન કરીએ અને ઉપભોગ પણ ન કરીએ તો એની ત્રીજી ગતિ થવાની છે. ધન સંચય પરગામી ભવતી. જેનું દાન નથી કરવામાં આવ્યું, ઉપભોગ નથી કરવામાં આવ્યો, એવો ધન સંચય બીજાના હાથમાં જવાનો છે. ઇતિ અત્ર મધુહા ગુરુ. આ મધ ભેગું કરનાર જે છે એ મારો ગુરુ છે. ન દેયમ નોપભોગ્યમ. ન દેયમ દાન ન કરવામાં આવે, ન ઉપભોગ્યમ ઉપભોગ ન કરવામાં આવે. લુબ્ધૈ યદ દુઃખ સંચિતમ. લુબ્ધૈ લોભી માણસો. આ લોભી માણસો દાન પણ ના કરે અને ઉપભોગ પણ ના કરે. કારણ કે લુબ્ધૈ લોભને એવી છે ને કે ન વિત્તે તર્પણીયો મનુષ્ય. કઠોપનિષદમાં કહેવામાં આવે કે વિત્તથી ધનથી ક્યારેય મનુષ્યને સંતોષ ન થાય. અને લોભી મનુષ્યને ક્યારેય સંતોષ થાય જ નહીં. એને ક્યારે એવું લાગે નહીં કે મારે તો પૂરતું છે. અંદરની એક એવી સલામતીની લાગણી હોય કે ક્યારે પણ ગમે તેટલું ધન હતો પણ સલામતી એને લાગે જ નહીં કે પોતાને પૂરતું છે. એટલે એને સંચય કરવો જ પડે. એ પોતે ભોગવે અંદર તેમ લાગે અરે રે આ તો ભાઈ કિંમતી ધન મારું ખર્ચાઈ રહ્યું છે, મારે કેમ એનો ઉપભોગ થાય. દાન તો ના જ કરી શકે. ચલો દાન ના કરો તો કંઈ વાંધો નહીં, તમે તો ભોગવો. આટલું ધન એકઠું કરવાનો લાભ તો લો ભાઈ. તો કે એ પણ નહીં. લુબ્ધૈ એ દુઃખ સંચિતમ. માણસ કેટલા બધા દુઃખ વેઠીને ધનનો સંચય કરે. મફત તો મળતું નથી, ધન કંઈ એમને મળતું નથી. કેટલું બધું બહુ દુઃખ વેઠવું પડે, ઘણું કષ્ટ સહન કરવું પડે. આ અત્યંત કષ્ટ સહન કરીને સંચિત કરેલું આ ધન જે છે ભુંક્તે તદપિ તચ્ચાન્ય. એ પણ અન્ય ભુંક્તે એનું ધન જે છે એ બીજો ભોગવવાનો છે. અન્ય એ વળી પાછળનો પછી બીજો ભોગવવાનો છે એવું બને. તચ્ચન્ય ખાસ કરીને એટલે કયું મધુ હા એવું અર્થવિન મધુ. જ્યાં મધ ભેગું કરનારો જે છે આ મધમાખીઓ બિચારી આ બધું મધ ભેગું કરે, એનો ઉપભોગ પણ ના કરે, દાન પણ ના કરે. એમને તો એવો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો, પણ ટૂંકમાં સંચય કર્યો. સંચય અંદર કોઈ નજર પડવાની જ છે. અર્થવિત એક અર્થવિત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. અહીંયા સમજાવે છે અર્થવિત લિંગૈ અર્થમ તદુપાયમ ચ વેતિદ અર્થવિત. અર્થવિત એટલે લોકોને ખબર પડી જાય કે ધન ક્યાં છે. ચોર હોય ને ચોરની ચા નાખ હોય એટલા આપણે ખબર પડી જાય કે આ માણસ પાસે ધન છે.
એ પણ ખબર પડે ક્યાં છે. અર્થમ તો ઉપાયમ છે વેત્તિ, ધન ક્યાં છે અને પ્રાપ્તનો શું ઉપાય છે આ જે જાણે એને અર્થવિદ કહેવાય. જેવી રીતે મધુહા તરુકોટરાદિગતમ મધુ વેત્તિ, પેલો જેવી રીતે મધ ભેગું કરનારો છે એને ખબર કેમ પડે કે આ મધપોળો ક્યાં છે. પેલી ઘણી વાર તો માખીઓ મોટું વૃક્ષ હોય ને વૃક્ષના કોટરમાં એ મધપૂડો બનાવતી હોય, બહારથી દેખાય નહીં તમને તો પણ પેલો મધ ભેગું કરનારો જાણી જાય. આ માખીઓની અવર જવર જુએ ને, આવતી જતી એ ખબર પડી જાય કે આની અંદર મધપૂડો છે અને પછી એ લઈ જાય. તેવી રીતે આ ચોર લોકો પણ જાણે છે. લિંગઈ સતી અપી આગમે અયમ વ્યયમ ન કરોતી, ઘણા ધ્યાન રાખનારો હોય છે કે એની પાસે ધન તો આવે છે પણ વાપરતો નથી. સતી અપી આગમે અયમ વ્યયમ ન કરોતી અતઃ પાર્શ્વે ધનમ અસ્તિ, માટે એની પાસે ઘણું ધન હોવું જોઈએ. એટલે હેતુ ભી અર્થમ ધનમ તદુપાયમ સંગૃહ્ય ધન ઉપાયમ છે. તેથી એ ધન પૈસા ક્યાં રાખે છે એ પણ ખબર પડી જાય અને પૈસા જે રાખે ત્યાંથી કેમ મેળવવું એનો ઉપાય પણ જાણે છે. અર્થવિદ કહેવામાં અયમ અત્રેવ સ્થળે સદા તિષ્ઠતી, આ માણસ હંમેશા આ જગ્યાએ જ હોય, છોડતો નથી. જે જગ્યાએ ધન દાટ્યું હોય કે ધનનો સંચય કર્યો હોય, માણસ હંમેશા સંશય તો રહે જ ને, ભય તો રહે કે આવશે. એટલે અયમ અત્ર એવા સ્થળે સદા તિષ્ઠતી, આ માણસ આ સ્થળે હંમેશા રહેશે. નસ્ય સ્થળસ્ય વિશ્વાસમ કરોતી, આ સ્થળનો વિશ્વાસ કરતો નથી કે અહીંયા છોડીને જવાય. તેથી એ સ્થળે મૂકી જાય ખરું ધન, પણ હંમેશા ચાંપતી નજર રાખે છે. જેવી રીતે મુંબઈની ટ્રેનોની અંદર, કમ્પ્યુટર ટ્રેનની અંદર પેલા ખિસ્સા કાતરુ લોકોને ખબર પડે કે તમારું પાકીટ ક્યાં છે. જરા જોઈએ નર્વસ છે આ માણસ, એનો હાથ અહીંયા વારંવાર જાય, ખબર પડે કે પાકીટ ક્યાં છે. ઘણા બહુ આમ બુદ્ધિશાળી લોકો ના છતાં નજર જાય, હાથ કદાચ આમ લાગે હાથ લઈ લઈશ તો પેલાને ખબર પડી જાય, નજર તો જાય એ પરથી પેલાને ખબર પડી જાય. મોં જોઈને જ ખબર પડે કે આ માણસ જરાક થોડોક મૂર્ખ છે કે નવો છે, અને બધી ક્યાં એનું પાકીટ ખબર પડી જ જાય અને એવી સિફત લઈ જાય. આ પણ અહીં વર્ણન કરે છે ને કે આ માણસ અહીંયા જ બેઠેલો હોય છે, અહીંયા જ ચાંપતી નજર રાખતો હોય છે, માટે એણે અહીંયા આગળ ધન ભેગું કરેલું છે. અત્રૈવસ્ય ધનમસ્તિ વિજ્ઞાય, આ જગ્યાનું ધન છે એ જાણી જાય પેલો ચોર. સુરંગાદના ચ તતો હરતી હરણોપાયમ છે, અને પછી સુરંગ ખોદવી, શું કરવું, ક્યાંથી એનું કેમ એનું ધન લઈ લેવું, બધો ઉપાય હવે કરે. તરુકોટરાદિગતમ વૃક્ષકાંડ બૃહદ છિદ્રગતમ તત્ર મક્ષિકા, જેવી રીતે મોટું છિદ્ર હોય વૃક્ષમાં અને માખીઓ અવર જવર કરતી હોય પરથી પેલો જાણી જાય. તેમ આ ચોર જાણી જાય છે કે આ માણસ પાસે ધન છે પહેલાં તો, અને બીજું ક્યાં સંગ્રહ કર્યો છે, અને ત્રીજું એને કેમ પ્રાપ્ત કરવું. આ બધો ઉપાય જાણનારો છે વડે એનું ધન લઈ જાય છે. લિંગઈ તત્સ્થાન માર્જન ઉપવેશન ઈક્ષણાદિ ચિહ્ન, માણસ સ્થાન રાખતો હોય, સફાઈ કરતો હોય, ત્યાં રહેતો હોય, બેસી રહેતો હોય, અથવા તો જોયા કરતો હોય, આ બધા પરથી ગમે તે કશાક પરથી આમ આપણે દહેશત હોય ને મન માટે જઈને જોઈ આવે, બાણું બંધ કર્યું છે કે નહીં, તાળું લગાવ્યું છે કે નહીં, ચાવી લગાવી છે કે નહીં, જરા જઈને પેલી તિજોરીમાં જોઈ આવે કે ભાઈ સલામત તો છે કે નહીં. કોઈ ના જોતો રાત્રે જઈને ખોલીને જોઈ આવે કે સલામત છે, સલામત છે. અલા કોઈક તો જોનારો મળે. તેથી ધ્યાન રાખનારા લોકો હોય છે. આ પ્રકારે અને અર્થવિદ કહેવાય. આ પ્રકારે જે ધન એ સંચય ક્યાં થયો છે તે કેમ પ્રાપ્ત કરે બધો ઉપાય જાણનારો છે, એ માણસના હાથમાં ધન જાય, એની પાસે બીજા પાસે જાય પાછું, એ બધી પાસે બીજા કોઈને વેચી દે, ગમે તે કરે. એ જ વાત વળી પાછી બીજા શ્લોકમાં કહે છે, બધાને જુદી રીતે કહે છે. સ્વોદ્યમ વિના ભોગ સંભવતી,
જેમ પેલો આ મધ ભેગું કરનારો માણસ પોતે જરા ઉદ્યમ કરતો નથી અને કેવું પ્રાપ્ત કરે છે, તો કેવી રીતે સંચિત થયેલું ધન બીજો લઈ જાય એક શીખવાનું છે. આ મધ ભેગું કરનાર પાસેથી આ બે વસ્તુ શીખ્યા. એક તો કેવું મધમાખીએ સંચિત કરેલું મધ લઈ જાય છે, બીજું કેવું પોતે જરાય પ્રયત્ન કર્યા વગર બિચારે મધમાખી ઉદ્યમ કર્યો અને આ એનો લાભ કેવો લઈ જાય છે. એટલે પોતાનો ઉદ્યમ વગર પણ લાભ મળી શકે છે, એ બીજી વસ્તુ શીખવામાં આવી. સંન્યાસી આ શીખવું જોઈએ એવું કહે છે. સુદુઃખોપાર્જિતૈર્વિત્તૈરાશાસાનાં ગૃહાશિષઃ મધુહેવાગ્રતો ભુંક્તે યતિર્વૈ ગૃહમેધિનાં. સુદુઃખ ઉપાર્જિતૈ વિત્તૈ આશાસાનામ જો વન એક ના હોવું જોઈએ અંદર. આશાસાન અને એમ છઠ્ઠી વ્યક્તિ આશાસાનાનામ ગૃહાશિષ. તો સુદુઃખોપાર્જિતૈ કૃષિ સેવનાદિના ઉપપાદિતૈ. માણસ બિચારો ખૂબ ખેડૂત ખેતરની અંદર ખૂબ કામ કરે, રાજાની સેવા કરે, ધંધો કરે, આ બધા કરે અને ખૂબ દુઃખ વેરીને ધન બિચારો એકત્રિત કરતો. આશાસાનામ એમાંથી અનેક પ્રકારની આશાઓ રાખતો હોય, પાછું કામયમાનાનામ અનેક આશા રાખતો હોય. અને દ્રવ્યેણ સ્ત્રીયા ભૂષણાની. જો ભાઈ આ દ્રવ્યથી મારી પત્ની છે અને આવા ઘરેણાં લઈ આવીશ. અન્યેન છે સુદ વિવાહ. આ ધન છે એમાંથી મારા દીકરાનો વિવાહ કરીશું, લગ્ન કરીશું. હર્મ્ય આદિ સંપાદનમ, આનાથી નવું ઘર બંધાવીશું વગેરે. આ પ્રકારની આશાઓ માણસ પછી ધન હોય સંચય કરી રાખે છે કે હવે એનો સમય આવશે ત્યારે વાપરીશું. હવે તો ગૃહાશિષ આ ગૃહસ્થ હોય છે એ આવી રીતે સંચય કરતા હોય અને એવી રીતે મનોરથો સેવતા હોય. એટલે કે આશા પાશ બધા અનેક પ્રકારની આશાઓ અને એથી બંધાયેલા માણસો હોય, આવી રીતે મનમાં આવા મનોરથો કર્યા કરતા હોય. મધુવાહિવ અગ્રતો ભુંક્તે યતિર્વૈ ગૃહમેધિનામ. આ ગૃહસ્થ લોકોનું આ બધું સંચય કરેલું છે ને એ તો યતિ કે સંન્યાસી કે બ્રહ્મચારી પહેલા ઉભો કરી દે. કારણ કે કહેવામાં આવ્યું કે ભાઈ ઘરની અંદર અન્ન આપણે રાંધ્યું હોય ને તો પહેલા તમારે યતિને કે બ્રહ્મચારીને ખવડાવવું જોઈએ, પછી તમારે ખાવું જોઈએ. કહે છે યતિશ્ચ બ્રહ્મચારી છે પક્વાન સ્વામીનો ઉભવ. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું યતિશ્ચ બ્રહ્મચારી છે પક્વાન સ્વામીનો ઉભવ. જે અન્ન પકાવેલું હોય અથવા રાંધેલું હોય એ રાંધેલા અન્નના સ્વામી કોણ છે? યતિ અને બ્રહ્મચારી. આ સંન્યાસી અને બ્રહ્મચારી છે એ આપણા ઘરમાં રાંધેલું જ અન્ન છે એના પહેલા સ્વામી એ છે. તયોરદન્નમદ્દત્વા તુ ભુક્ત્વા ચાંદ્રાયણમ ચરેત. એ બેને ખવડાવ્યા વગર જે પોતે ખાઈ જાય એને પ્રાયશ્ચિત કરવું જોઈએ. ચાંદ્રાયણ આ મનુસ્મૃતિમાં ચાંદ્રાયણ બહુ જગ્યા આપી છે પ્રાયશ્ચિત રૂપમાં. અહીંયા એક બીજો કિસ્સો કે કોઈ ગૃહસ્થ પોતે ઘરમાં રાંધ્યું હોય અને જેમ ભગવાન પણ કહે ને ભાઈ યો ભૂંગતે સ્તેન એવ સહ યજ્ઞ શિષ્ટા નહીં હા બરાબર છે. યજ્ઞ શિષ્ટાસન સંત મુચ્યંતે તે બી કર્મ કિલ્બિષય ભુંજતે અઘમ પાપા ये पचन्ते आत्मकारण बराबर છે. ये पचन्ति भुंजते तु अघम पापा ये पचन्ति आत्मकारण बराबर છે. એટલે ટૂંકમાં માત્ર પોતાના માટે જ અન્ન રાંધવું અને પોતે ખાવું, અન્ન નથી ખાતો પરંતુ પાપ ખાઈ રહ્યો છે. એટલે આ બધા આમાં ભાગ હોય છે બધાનો. ગાયનો પણ ભાગ હોય, ભિખારીનો પણ હોય,
સંન્યાસીને પણ હોય, બ્રહ્મચારીને પણ. એ જમાનામાં એવું હતું કે બ્રહ્મચારીઓ સંન્યાસીઓ ભિક્ષા પર જ જીવન નભતા હતા. એટલે એવું કહેવાનું મનુસ્મૃતિમાં કે દરેક ગૃહસ્થે સંન્યાસી માટે અને બ્રહ્મચર્ય ભાગ જુદો રાખવો જોઈએ. રાખ્યા વગર ખાઈ જાઓ તો પેલાઓ નભે કેવી રીતે? એટલા માટે આ ગૃહસ્થ છે સમગ્ર સમાજનું ખરેખર આશ્રય છે, બધાનું પોષણ કરનારો છે ને. 2-3 આશ્રમવાળા છે તો કંઈ કમાય નહીં બિચારો. પેલો વિદ્યાર્થી હોય પણ ના કમાય, વાનપ્રસ્થ નિવૃત્ત થઈ ગયો અને સંન્યાસી પણ નથી કમાતો. એ બધાનું પોષણ કોણ કરે? ગૃહસ્થ. એના પર આ બોજ મૂકવામાં આવ્યો કે જે રાંધ્યું છે એ રાંધેલામાંથી આ બધાનો ભાગ પહેલાં કાઢો અને પછી તમે ખાઓ, તમને ખવડાવીને ખાઓ. યતિશ્ચ બ્રહ્મચારી છે પક્વાન સ્વામીનો ઉભો. આ બે રાંધેલા અન્નના સ્વામી છે. તેથી એમને ખવડાવે જે ખાય એને ચાંદ્રાયણ વ્રત કરવું પડે. એટલે કયું તેવી રીતે બંને બીજી પણ કહેવામાં આવ્યા એની સાથે સાથે તયો પાકકરણ નિષેધાત. બ્રહ્મચારી સંન્યાસીએ પણ રાંધવું ના જોઈએ. પાછું પેલા એ રાંધવું જોઈએ ને અમને ખવડાવવું જોઈએ. આ બે રાંધવું ના જોઈએ. આદ્યંતાશ્રમેણો પાકમ ન કુર્યાતામ કદાચન. આદ્ય આશ્રમ બ્રહ્મચારી, અંત આશ્રમ એટલે સંન્યાસી, એમણે ક્યારે પણ રાંધવું ના જોઈએ. અગ્નિનો ત્યાગ કર્યો છે ને. સંન્યાસ લીધું પેલા અગ્નિ હજી ગ્રહણ નથી કર્યો. બ્રહ્મચારી છે અગ્નિ માટેનો અધિકારી નથી, અને સંન્યાસ છે અગ્નિનો ત્યાગ કરેલો છે. આમ તો અગ્નિનો ત્યાગ કરવો એટલે બધા જ વૈદિક કર્મનો ત્યાગ થાય, પણ જોડે રસોડાના અગ્નિનો પણ ત્યાગ થઈ ગયો. એટલે સંન્યાસ અગ્નિ સાથે કામ ના કરે, એટલે રસોઈ બનાવે નહીં. એટલે કહે છે આદ્યંતાશ્રમણો પાકમ ન કુર્યાતામ કદાચન. બંને બ્રહ્મચારી અને સંન્યાસી ક્યારે પણ રાંધવું ના જોઈએ. બોલો ભાઈ. બ્રાહ્મણાગાર પક્વાનમ ગૃહ્યાતામ સદૈવ. બ્રાહ્મણના ઘરે જે અંદર બાંધેલું હોય એમનો એમણે ઉપભોગ કરવો જોઈએ. પ્રાયશ્ચિત્તમ પ્રકુર્યાતામ અન્યથા કરણાદુભવ. એ બંને એમનો એ રાંધે તમે પ્રાયશ્ચિત્ત કરવું પડે. એ શું હોય છે? ચાંદ્રાયણમાં જશે તયો ભાઈ ચાંદ્રાયણ. કારણ કે પેલા નહીં રાંધવાનું રાંધ્યું અને રાંધવાનું ખાઈ ગયા, એટલે બંનેને જે ચાંદ્રાયણ. તો ગૃહસ્થ જો પેલા ખવડાવવા ખાય તો ચાંદ્રાયણ, તો આ લોકો રાંધે તો ચાંદ્રાયણ વ્રત કરવું પડે. એથી અતઃ અન્નાથમ યતિના ઉદ્યમ ન કરાય કાર્ય ભાવ. ટૂંકમાં એટલે આ યતિએ અન્ન માટે ઉદ્યમ ના કરવો જોઈએ. જેવી રીતે પેલો મધ ભેગું કરનાર મધ માટે ઉદ્યમ નથી કરતો ને, બીજા સંચય કરેલું પોતે લઈ લે છે, તેમ યતિએ પણ બીજા રાંધેલું પોતે ખાવું જોઈએ, પોતે સંચય ના કરવો જોઈએ, ઉદ્યમ ના કરવો જોઈએ. આ રીતે મધુહા ટૂંકમાં મધ ભેગું કરનાર છે એની પાસેથી આ શિક્ષણ પ્રાપ્ત કર્યું. હવે શબ્દ કુરંગ માતંગ પતંગ મી અને ભૃંગ. તો મી કુરંગ શબ્દ, હરણ એ શબ્દનું આસક્ત થાય છે એની વાત કરે છે. ગ્રામ્ય ગીતમ ન શૃણુયાદ યતિર્વનચરઃ ક્વચિત. શિક્ષેત હરિણાદ બદ્ધાન મૃગયોર્ગીતમોહિતાદ. વનચરઃ યતિઃ ક્વચિત કદાચિત કદાપી ગ્રામ્ય ગીતમ ગ્રામ્યાણામ ગીતમ ન શૃણુયાત. ગ્રામ્યાણામ વિષયણામ ગીતમ. આ ગ્રામ્ય ધર્મ એટલે વાસ્તવમાં સ્ત્રી પુરુષનો સંયોગ, એ ધર્મને ગ્રામ્ય ધર્મ કહેવામાં આવે છે. એટલે ગ્રામ્ય ગીત એ પ્રકારનું ગીત, અથવા ગ્રામ્યાણામ વિષયણામ ગીતમ દંપતી પ્રીત્યાદિ વર્ણ રૂપમ. આ પ્રકારનું ગીત છે, આ પ્રકારની વાતો જે છે એ ખરેખર સંન્યાસી ક્યારે સાંભળવી ના જોઈએ. શબ્દ
તો મૃગયો ગીત મોહિતાત. મૃગયો આ છે મૃગયુ શબ્દ છે. એ મૃગયુ શબ્દની આ છઠ્ઠી વખત મૃગયો ગીત મોહિતાત હરિણાત બદ્ધાત. મૃગયો ગીત મોહિતાત. પેલો મૃગયુ અર્થાત પારધી કે શિકારી. શિકારી પોતાના ગીતથી હરણને મોહિત કરે. શિકારી ગાતો હશે. આમ તો કહેવાય છે કે આ શિકારી લોકો સામાન્ય રીતે ઢોલ વગાડે કે એવી જાતનો કંઈક શબ્દ કરે, એવી જાતનો ધ્વનિ કરે જે હરણ આકર્ષાય છે. એ જાણતા હોય કે ભાઈ કઈ જાતનો ધ્વનિ છે અને હરણ આકર્ષાય. આમ હરણને શબ્દ માટે બહુ આસક્તિ છે. એક જ ઇન્દ્રિયને આસક્તિ. હાથીને સ્પર્શેન્દ્રિય માટે આસક્ત, સ્પર્શ માટે આસક્તિ. પેલી મધમાખીને ગંધ માટે આસક્તિ. આ હરણને શબ્દ માટે આસક્તિ. અને પેલા પતંગિયાને રૂપ માટે આસક્તિ. મૃગયો ગીત મોહિતાત. તો આ મૃગયુ એટલે કે શિકારી જે છે લુબ્ધકસ્ય ગીતેન મોહિતાત બદ્ધાત હરિણાત શિક્ષેત. શિકાયરના ગીતથી મોહિત થયેલા હરણ જે બંધાયો, શિકાયરના ગીતથી મોહિત થઈને બંધાયેલા હરણ પાસેથી મેં શિક્ષા પ્રાપ્ત કરી. મહારાજ ક્યાં ક્યાં ફરતા હશે વિચાર કરો. એ જંગલમાં જતા બધે જતા હશે, ચારે બાજુ ફરી ફરીને જોયું છે. હમણાં ઘૂમ્યા જ કરતા હશે ચારે બાજુ. જંગલમાં જતા હશે. હરણને બંધાયેલું છે કે આ કેવું થશે? હરણ કેમ બંધાઈ ગયું? પછી બધું એમણે નિરીક્ષણ કર્યું છે કે ઓહો, જો પેલા આ શિકારી લોકો કેવી રીતે હરણને બાંધે છે, એને કેવી રીતે આકર્ષે છે, શબ્દથી સંગીતથી આકર્ષે છે, આ કેવું બિચારો બંધાઈ જાય છે અને એ રીતે એનો નાશ થાય છે. હરિણાત શિક્ષેત. શું શિક્ષેત? ગ્રામ્ય ગીતમ ન શૃણુયાત. બસ. તો આ પ્રકારે ગ્રામ્ય ગીત, વિષયને લગતા ગીતો એટલે કે એ પ્રકારની વાતો ક્યારે સાંભળવાના. એટલે નારદ ભક્ત સૂત્રમાં કહ્યું છે કે આવી કોઈ ભક્તિ ક્યારે પણ આ સ્ત્રી વિષય નહીં કે પુરુષ વિષય નહીં અને આ પ્રકારના ઇન્દ્રિયના વિષયની ચર્ચામાં ક્યારે પડવું ના જોઈએ. ખબર નથી ક્યારે માણસના કયા પ્રકારના સંસ્કારો અંદર, ખબર નથી આપણને. આપણા સ્વામી એને અનકોન્શિયસ કહે છે. અવ્યક્ત મન આપણું છે. અવ્યક્ત મનમાં કયા પ્રકારના સંસ્કારો રહેલા છે ખબર નથી હોતી આપણને. એ કઈ વસ્તુ જોવાથી કયા પ્રકારના સંસ્કાર જાગૃત થાય એને એવો ભરોસો ના રાખો. ટૂંકમાં ઘણા લોકો બહુ આમ વિશ્વાસથી કહેતા કે મને કંઈ ના થાય. સારું છે ભાઈ ના થાય તો. પણ એવા પારખા પેલા કે ઝેરના પારખા ના કરવા, એવું ગુજરાતીમાં કહે છે. ના ના મને કંઈ ના થાય. એટલે ભાઈ ના કરે તું ભલે ના થાય, તું ઝેરના પારખા ના કરીશ. અને તે રીતે ક્યારેય પણ આવો મન પર વિશ્વાસ ના રાખો. એટલે કે બે ધ્યાન ના રહેવું, સાવધાન રહેવું. એટલે હંમેશા આપણે શંકિત રહેવું એ કહેવાનો હેતુ નથી. પણ જાણીએ છીએ કે મનમાં આવા અવ્યક્ત સંસ્કાર રહેલા હોય, એ સંસ્કાર જાગૃત થઈ જાય અને માણસ ક્યારે આવી રીતે લોભાઈ જાય કહેવાય નહીં. એના માટે વિશ્વાસ ના કરો. એટલે કહે છે કે ક્વચિત કદાચિત અભી ગ્રામ્ય ગીતમ ન શૃણુયાત. આ પ્રકારે પોતાની વૃત્તિઓને ઉત્તેજિત કરે એ પ્રકારની વાતો ક્યારેય પણ આ યતિએ સંન્યાસીએ, એનું એક જ કારણ છે કે સંન્યાસીને આ રીતે એકવાર વિષય વાસના ઉત્તેજિત થઈ તો વાસનાને સમાવવાનું કોઈ સાધન નથી ને. જેણે બધા ઇન્દ્રિયના ભોગનો ત્યાગ કર્યો છે, જેની પાસે ઇન્દ્રિયના કોઈ વિષયો પણ છે નહીં અને જે પ્રકારની વૃત્તિઓ જાગૃત થાય તો એની પાસે કોઈ સાધન નથી. મારે પોતાના ધર્મથી પતિત થાય તો જ આ વસ્તુ એને પોતાના સંન્યાસી ધર્મથી પતિત કરે. અને એટલે ગૃહસ્થ માટે ના કહેવામાં આવે પણ સંન્યાસી માટે કહેવામાં આવે. ગ્રામમ વિષય સમૂહમ સેવંતેતિ ગ્રામ્ય વિષયણ. એટલે જે વિષયનો ઉપભોગ કરવો જેનો સ્વભાવ છે. ઘણા બધા લોકો એવા હોય છે જેમને જીવનમાં માત્ર ઇન્દ્રિયના વિષયનો ઉપભોગ સિવાય બીજું કંઈ સૂજે જ નહીં. એ જ વાતો, ખાવાની પીવાની બીજી બધી ભોગવવાની જ વાતો, સિનેમાની વાતો થતી હોય, પેલી વાત જાત જાતની, બસ એમાં જ એમને આનંદ હોય. એ સિવાયના જીવનમાં બીજો કશો આનંદ હોય એ લોકો સમજતા જ નથી. અને કમનસીબે આ વિષયના ભોગ વસ્તુ એવી છે ને કે માણસ જેમ જેમ ભોગવતો જાય તેમ તેમ એની ઉત્તેજના વધતી જ જાય.
અને તેથી એવાની વચ્ચે જઈ પડ્યા તો અહીં હાલત ખરાબ થઈ જાય. એટલે કહ્યું ગ્રામ્ય ગીતમ ન શૃણુયાત, એટલે સિદ્ધ સ્વામી કે ભગવદ્ ગીતમ તો શૃણુયાત. આ વિષયની વાતો ન સાંભળવી, એનો અર્થ શું થયો કે ભગવાનની વાતો સાંભળવી જોઈએ. તો ઉત્તમ પાદ મેં પદ્મપુરાણમાં કહ્યું બ્રાહ્મણો વાસુદેવાખ્યમ ગાયમાનો નિશંપરમ. બ્રાહ્મણ વાસુદેવાખ્યમ ગાયમાન અનિશમ. આ બ્રાહ્મણ સતત ભગવાન વાસુદેવ જે છે એનું ગાન કરતો હોય. હરે હે સાલોક્યમ આપનોતી, તો હરિનું સાલોક્યની ગતિ પ્રાપ્ત કરે સતત વાસુદેવના ગાનથી. અર્થાત આ સંન્યાસી કહો કે સાધક કહો કે મુમુક્ષુ કહો, બધાને માટે લાગુ પડે છે. ખાલી સંન્યાસ કોઈ પણ સાધક માટે લાગુ પડે છે. જે માણસ પોતાના ચિત્તને ઈશ્વરમાં જોડવા ઈચ્છતો હોય એને પરવડે જ નહીં પોતાનું ચિત્ત બીજી બધી વસ્તુમાં રમણ કરે, એને પરવડે જ નહીં. માટે જે કોઈ સાધકો એ બધાએ પણ આ પ્રકારના વિષયની વાતો દૂર રહેવું જોઈએ. તો સંન્યાસી તો ખાસ રહેવું જોઈએ. અને તો ભાઈ શેની વાતો સાંભળવી જોઈએ? ભગવાનની વાતો સાંભળવી જોઈએ. બ્રાહ્મણ વાસુદેવાખ્યમ ગાયમાન અનિશમ. સતત આ બ્રાહ્મણ જે છે એ વાસુદેવનું નામ જે છે એનું ગાન કરતો હોય. હરે હે પરમ હરે હે સાલોક્યમાં આપનો, તેને કારણે એને હરિનું સાલોક્ય પ્રાપ્ત થાય હતી. હરિણ શબ્દાદેવ હરિણી સુત ઋષ્ય શૃંગોપી ગુરુ જ્ઞાતવ્ય. હવે અવધૂત મહારાજે જયારે હરિણીની વાત કરી, પેલા હરિણી સુત યાદ આવી ગયા. કોણ છે? ઋષ્ય શૃંગ. ઋષ્ય શૃંગ એક વિભાંડક નામના ઋષિ હતા. વિભાંડક ઋષિ જે છે એકવાર ઉર્વશીને કે એમની નજરમાં આવી ગઈ, એ મોહિત થઈ ગયા. એને કારણે વીર્ય સ્ખલન થયું અને એક એ તળાવ પર અને નદી કે તળાવ પર પાણી પીવા આવેલી એક હરિણી હતી, એ પાણી પીધું, એના પેટમાં ગયું. એ હરિણીને પછી એક મનુષ્ય પુત્ર, મનુષ્યના રૂપમાં પુત્ર જન્મ્યો. બાકી એને શરણના 2 શિંગડા હતા, બાકી મનુષ્ય હતો. એટલા માટે ઋષિએ પછી એને ઋષ્ય શૃંગ એવું નામ આપ્યું. વિભાંડક ઋષિએ પોતાના પુત્રને ઋષ્ય શૃંગ નામ આપ્યું. એ ઋષ્ય શૃંગ છે એ આશ્રમમાં જ રહેલા. એણે પોતાના પિતા સિવાય બીજા કોઈને જીવનમાં જોયું જ નહોતું. સ્ત્રી કોને કહે પણ એને ખબર નહીં. હવે આવજો અંગદેશ હતો. અંગદેશની અંદર રાજા હતો, એનું નામ હતું લોમપાદ નામનો રાજા હતો. જે નામ હતું પણ એટલે લોમપાદ. એકવાર લોમપાદ રાજાએ કોઈ બ્રાહ્મણને છેતર્યો, એટલે બધા બ્રાહ્મણો એના નગરમાંથી ચાલી ગયા, રાજ્યમાં ચાલી ગયા. બ્રાહ્મણો ગયા એટલે મહાન દુષ્કાળ પડ્યો. એટલે દુષ્કાળ પડવાનું નિવારણ કેમ કરવું? રાજાએ પૂછાયું તો રાજાને કહેવામાં આવ્યું કે એવો કોઈ ઋષિ હોય જેને ક્યારેય સ્ત્રીને જોઈ નથી, એ જ તમારો યાગ કરે તો તમારે ત્યાં પાછો વરસાદ આવશે. એટલે પેલા આવો ઋષિ ક્યાંથી જાણવા? એટલે રાજે ખૂબ તપાસ કરાવી. છેવટે એને ખબર પડી કે ભાઈ આ ઋષ્ય શૃંગ જે છે એના પિતા સાથે જ રહે છે, એણે કોઈને જોયા જ નથી. કઈ રીતે એને અહીંયા મેળવવો? રાજાઓ આવી તો કઈ બધી જાત જાતની સ્ત્રીઓને મોકલે છે ત્યાં આગળ, અને છેવટે આ એની પાસે જાય છે. પેલાને ખબર નહીં, એને એમ કે મારે જો કોઈ યુવાન છે કે જુદું દેખાય છે ખરું, એટલું એને ખબર પડી, પણ ખબર ના પડી કે આ શું છે, કોઈ દિવસ એને જોઈ જ નથી, વગેરે વગેરે. પછી તો પેલીને ખબર, પેલી એના આકર્ષવા માટે જ આવી હતી. ધીમે ધીમે સારા બધું ભોજન લઈ આવેલી, અને પછી નાચ ગાન કરવા માંડ્યું, અને પછી આ બિચારો લોભાઈ ગયો અને એમને વશ થઈ ગયો. એ વાત અહીંયા આગળ કરે છે 18મા શ્લોકમાં કહે છે. નૃત્યવાદિત્ર ગીતાને જુષન ગ્રામ્યાણી યોષિતામ આસામ ક્રિયनको વશ્ય ઋષ્ય શૃંગો મૃગી સુતઃ. દૃષ્ટાંત આપે છે.
એટલે ક્યાં તો એમ કહી શકાય કે આ ઋષ્યશૃંગ ઋષિ પાસેથી આવું શીખ્યો, અથવા તો આગળ જે કહ્યું ને ગ્રામ્ય ગીતમ ન શૃણુયાત યતિર્વનચરઃ ક્વચિત, વનમાં રહેનાર યતિએ ક્યારે પણ ગ્રામ્ય ગીત સાંભળવું ના જોઈએ. આ સાંભળવાનું દૃષ્ટાંત આપે છે. એટલે કે 17મા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એના વિશે જ દૃષ્ટાંત 18મા શ્લોકમાં આવે એમ કહી શકાય. એટલે ક્યાં તો આપણે એમ કહેવાય કે ઋષ્યશૃંગ પાસે શીખ્યા, અથવા તો કેવી રીતે આ ગીતમાંથી શબ્દને કારણે કેવી રીતે માણસ લુભાઈને પોતાનું પતન નોતરે છે એનું દૃષ્ટાંત ઋષ્યશૃંગને આપ્યું. નૃત્યવાદિત્ર ગીતાની જુષન ગ્રામ્યાણી યોષિતામ, વળી પાછું ગ્રામ્યાણી ગીતાની એ જ આ વિષયના આ બધા વૃત્તિ ઉત્તેજિત કરે પ્રકારના આ બધા ગીતો સાંભળીને આસામ ક્રીડનકો વશ્ય ઋષ્યશૃંગો મૃગીસુત, હરિણીનો પુત્ર ઋષ્યશૃંગ એ જ ઋષ્યશૃંગ. પછી પેલી સ્ત્રીઓના આકર્ષોને છેવટે એમના રાજ્યમાં લઈ આવી. પછી આ રાજાએ પોતાની પુત્રી હતી શાંતિ નામની કે એ શાંતા નામની, એને પરણાવી. એટલે ઋષ્યશૃંગની પત્ની શાંતા એ પેલા લોમપાદની પુત્રી. પછી એમને જ બોલાવવામાં આવ્યા હતા આ દશરથ રાજા વડે પુત્ર કામેશી યજ્ઞ કરવા માટે, આ જ ઋષ્યશૃંગ. અને પછી તો એ યજ્ઞ કર્યો વગેરે. પણ બિચારા ઋષ્યશૃંગની આ હાલત થઈ, છોડો પરણી ગયા તો. એટલે ઋષિ તો બન્યા રહ્યા ખરા, પરંતુ જે વનચર હતા એ રહ્યા નહીં. પછી મૃગ સામ્યતા વિભાંડકાત્મ જે બી અસ્તિ, વિભાંડક નામના ઋષિ હતા એમના પુત્ર. આ તતોપી કિંચિત શિક્ષિતમ ગ્રામ્યાણી કામોદબોધકાની, પોતાની કામ વાસના ઉત્તેજિત કરે પ્રકારની વાતો કે ગીતો એટલે એને ગ્રામ્ય કહેવામાં આવ્યું. ગ્રામ્યાણી નૃત્યવાદિત્ર ગીતાની, આસામ યોષિતામ ક્રીડનક એટલે કઠપુતળીની જેમ વશ્ય, કઠપુતળી જેવી રીતે વશ થઈ જાય તેવી રીતે બિચારો ઋષિ પણ વશ થઈ ગયો. એટલે એમાંથી આ દ્રષ્ટાંતમાંથી આ શીખવાનું છે. ગ્રામ્યેથી ભગવદ્ ગીતા અનુજ્ઞાર્થમ, ગ્રામ્ય ગીતને સાંભળવું, ભગવદ્ ગીત સાંભળવું એને અનુજ્ઞા કરવા માટે ગ્રામ્ય વિશેષણનો પ્રયોગ કરવામાં આવ્યો. બહુ વિચિત્ર વાતો છે એ તો ખરું. આ વાલ્મીકી રામાયણની વાત છે, પણ ઋષિઓની બધી વિચિત્ર વાતો છે. બધા ઋષિઓનો જન્મ કોઈ દાડો ઋષિનું કુળ અને નદીનું મૂળ જોવું જ નહીં. નદીનું મૂળ તો આપણે નિરાશ થઈ જઈએ કે ગંગા નદી અહીંયા છે, આટલામાંથી આવે છે. અને યમુના તો કોણ છે, કેટલા નાના પેલા બધા ધારો છે એમાંથી યમુના નદી બને છે. એટલે આપણે નદીનું મૂળ તો નિરાશ થઈ જઈએ. આ ઋષિનું કુળ, આપણા બધા ઋષિઓ આ પ્રકારના જ છે. અગસ્ત્ય ક્યાંથી પેલા કુંભમાંથી જન્મ્યા, પેલા આમાંથી જન્મ્યા, ને બાદરાયણ આટલા બધા ઋષિનો ક્યાં જન્મ થયો ને કે અંદર જવું પડવું જ નહીં. એમ ટૂંકમાં એના કુળમાં ના જવું. તેવી રીતે ઋષ્યશૃંગ પણ આવું જ બધું છે. રસાસક્તિ નાશ હેતુ એ મીના શિક્ષિતમ. પછી છેલ્લું રસ. રસ જે છે એ મીન એટલે કે માછલી. તો રસાસક્તિ નાશ હેતુ, આ રસમાં સ્વાદમાં આસક્તિ છે એ મનુષ્યના નાશનો હેતુ બને એ હું માછલી પાસેથી શીખ્યો. जिह्वयाति प्रमाथिन्या जनो रस विमोहित मृत्यु मृच्छत्य सद्बुद्धिर्मीनस्तु बड़िशैर्यथा मीनः बड़िशैः यथा. बड़िश એટલે પેલો હુક કે છે કે આમિષ લિપ્ત લોહ કંટકે, લોખંડનો પેલો હુકને શું કહેવાય છે ગુજરાતીમાં? આંકડો, કાંટો. ચાલો, લોખંડનો કાંટો બનાવ્યો હોય, ખરેખર તો પેલો હુક બનાવે છે.
એને જ કાંટો કહો તો કાંટો, નહીં તો પછી આંકડા જેવું પેલું. એમાં ક્યાં તો કંઈક કોઈ ખોરાક મૂકેલો હોય કે માંસનો ટુકડો મૂકેલો હોય. બળી છે એટલે આમિષ લિપ્ત લોહ કંટક, લોખંડનો કાંટો બનાવ્યો હોય અને ત્યાં આગળ માંસ લગાવેલું હોય. બસ આનાથી બિચારી માછલી લોભાય અને એનું મૃત્યુ થાય. માણસ જાતે શું શું નથી શોધી કાઢ્યું. એક કે ટૂંકમાં બધાનો નાશ માણસથી જ થાય છે. માછલીને મારી નાખનારો માણસ, હરણને મારી નાખનારો માણસ પકડનારો, હાથીને પકડનારો એ માણસ, પછી પેલી મધમાખીનું લઈને પણ માણસ. માણસ જાતની તો સ્વાર્થ અને ક્રૂરતાની કોઈ સીમા જ નથી. એટલે બધી રીતે આ બિચારા જીવજંતુઓનો કેવો બધા સાપને પકડી લાવે ને બધાને કરી લાવે. આ જંગલમાંથી વાઘ સિંહ બધાને પકડી લાવે ને સર્કસમાં ને બધામાં ને ઘોડાને પકડી લાવે ને ઊંટને પકડી લાવે ને હાથી. ભગવાન આ બધાને બનાવ્યા જંગલ માટે બનાવ્યા. લઈ લાવે ને બધાને જોતરે પછી કામ કરાવે એની પાસે અને ત્રાસ આપે. ઊંટને કેટલો ત્રાસ આપે છે, પેલા ફેરવે છે બધા એના પર છોકરાને બેસાડે લે પૈસા પડે કંઈ ખવડાવે નહીં ઊંટને. એ તો આપણે જે લોકોએ આ બધાનો અભ્યાસ કર્યો જાણે છે કે આ કેટલો ત્રાસ, આ સર્કસમાં કેટલો ત્રાસ પ્રાણીને આપે છે આ માણસની જાત. એટલે અમેરિકાની અંદર ન્યુયોર્ક શહેરની અંદર બ્રુકલિનની અંદર બ્રુકલિન ઝૂ બહુ પ્રસિદ્ધ છે. ના બ્રોન્ક્સ ઝૂ પ્રસિદ્ધ છે. બ્રોન્ક્સ નામનો બરો છે. ત્યાં બહુ બધા પ્રાણીઓ ખૂબ છે. ત્યાં આગળ એક વાક્ય લખેલું છે, ત્યાં એક અરીસો મૂક્યો છે અને એક વાક્ય લખ્યું છે કે દુનિયામાં સૌથી વધુ ક્રૂર કોણ છે ખબર છે? કે અહીં જુઓ, અરીસામાં જુઓ, દુનિયામાં સૌથી વધુ ક્રૂર. આ બધા ક્રૂર નથી, આ વાઘ સિંહ ક્રૂર નથી, આ માણસ સૌથી વધારે ક્રૂર છે. એ જ બિચારી માછલી, આ બધા અબૂધ પ્રાણીઓ, અબૂધ જીવો, આ બધાનો લાભ લેનાર અને બધાને ત્રાસ આપનાર, પોતાના સ્વાર્થ માટે આ બધું માણસ કરી ચૂક્યો છે, કરે છે. પણ હવે બિચારાને ખાવાનું તો જોયું જ ને, માછલીને જોઈતું જ હશે, પણ એટલે ખાવાથી કે રસનાથી લોભિત થઈ ગઈ. જીહ્વયા અતિપ્રમાથિન્યા અતિક્ષોભિકયા દુર્જયા જીહ્વયા કર્ણભૂતયા રસે તદ વિષય વિમોહિત. જીહ્વા એટલે જીભ, મૂળ તો રસે વિમોહિત. જીભમાં મોહિત થયો કે રસમાં મોહિત થયો. આ જીહ્વાને કહેવામાં આવી અતિપ્રમાથિન્યા અતિક્ષોભિકયા. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પાંચેય પ્રકારના વિષયોની આસક્તિમાં અહીં દત્તાત્રેય મહારાજ કહે છે કે રસ માટેની આસક્તિ છે એ સૌથી વધારે મુશ્કેલ છે. એટલે જીહ્વાને અતિપ્રમાથિની કે અતિક્ષોભિકયા. આ જીભ છે ને રસ છે એ તો માણસમાં અત્યંત ક્ષોભ ઉત્પન્ન કરે. ટૂંકમાં મનને વલોવી નાખે એવી છે. પેલું મનને વલોવી નાખનારી છે. કર્ણભૂતયા રસે તદ વિશે વિમોહિત આસક્ત. આ રસમાં એટલે સ્વાદમાં જે મોહિત છે, આસક્ત છે. કે છે મૃત્યુ મૃચ્છતિ અસદબુદ્ધિ જન અવિવેકે મનુષ્ય. असति अतत्वज्ञा बुद्धि अथवा असति बहिर्मुखा बुद्धि. જે મનુષ્યની બુદ્ધિ બહિર્મુખ છે, જે મનુષ્ય તત્વને જાણતો નથી, એ અવિવેકે મનુષ્ય માટે બહિર્મુખ. એટલા જ માટે કે તત્વને જાણતો નથી, કે જે આનંદનો ઈચ્છું છું રસો વૈ સહ. રસ તો વાસ્તવમાં પરમાત્માનો સ્વભાવ, આત્માનો સ્વભાવ જાણતો નથી. એની કે રસ તો ત્યાં વિષયોમાં છે અને માટે બહિર્મુખ છે. એટલે કહ્યું અસદબુદ્ધિ. અસદબુદ્ધિ એટલે અસદ વિષયોની અંદર પણ બુદ્ધિ અર્થાત આસક્તિ રાખનાર અસદબુદ્ધિ. મૃત્યુ મૃચ્છતિ, તો આ મૃત્યુને પ્રાપ્ત કરે છે. રુચ્છતિ પ્રાપ્નોતિ, મૃત્યુ પ્રાપ્નોતિ. બળિશૈ યથા મીન. જો તો માછલી પેલા બળિશથી એટલે લોહ કંટકથી મૃત્યુ પામે છે. એ જ વાત આગળ પણ કરે છે
ઇન્દ્રિયાણિ જયંત્યાશુ નિરાહારા મનીષિણઃ વર્જયિત્વા તુ રસનં તન્નિરન્નસ્ય વર્ધતે તાવજ્જિતેન્દ્રિયો ન સ્યાદ્ વિજિતાન્દ્રેન્દ્રિયઃ પુમાન વિજિતાન્યેન્દ્રિયઃ પુમાન ન જયેદ રસનં યાવજ્જિतं સર્વં જિતે રસે ઇન્દ્રિયાણિ આશુ જયંતિ નિરાહારાઃ મનીષિણઃ નિરાહારાઃ મનીષિણઃ ટૂંકમાં આપણે આહારનો ત્યાગ કરીએ તો બીજી બધી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી શકાય. માણસ ખાવાનું છોડી દે એટલે બીજી પ્રવૃત્તિ રહે ને પછી બધી એની કર્મેન્દ્રિયો છે, હાથ પગ વગેરેની પ્રવૃત્તિ રહે નહીં. બહાર જવાનું ના થાય એટલે આંખો કાન બીજાની પ્રવૃત્તિ ના રહે. ટૂંકમાં આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય ટૂંક સમયમાં બીજી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. વર્જયિત્વા તુ રસનમ, રસને આહારનો ત્યાગ કરવા છતાં પણ આ સ્વાદ પર વિજય પ્રાપ્ત થતો નથી કે રસનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત થતો નથી. તત નિરન્નસ્ય વર્ધતે, વાસ્તવમાં આ રસની આસક્તિ છે અન્ન છોડી દેવાથી વધે છે પાછી, એવું કહે છે અહીંયા આગળ. આપણે રસને છોડી દઈએ ત્યારે રસવર્જમ રસોપ્યસ્ય વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. ભગવાને ગીતામાં આપણે કહ્યું કે ભાઈ નિરાહાર, જો કે એમણે ભગવાન તો બીજા અર્થમાં પણ કહેલું કે જે માણસ વિષયોનો આહાર કરવાનો છોડી દે છે એને એ વિષયોને દૂર રાખી શકે. તો વિષયનો રસ છે તેના મનમાં રહી, કારણ રસ તો મનમાં છે ને. એટલે ભૌતિક રીતે કે શારીરિક સ્તરે આપણે અંતર ઉત્પન્ન કરીએ, પણ જે રાગ છે કે રસ છે તો મનમાં છે એ જવાનું નથી. એટલે ભગવાને રીત બતાવી, રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કોઈ વધારે સારો રસ આપણે પ્રાપ્ત કરીએ તો જ આ ઉતરતો રસ જાય. એટલે જ કહેવામાં આવ્યું. અને તેથી માણસે વધારે ઉત્તમ રસ પ્રાપ્ત કરવો જોઈએ. यदि आहार त्यजते तर्हि इंद्रिय जय केवलम अन्य इंद्रिय जय केवलम भवति रसनेन्द्रियम तो वर्तते. આહારનો ત્યાગ કરવાથી બીજી બધી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય, પરંતુ આ રસનેન્દ્રિયની જે આસક્તિ છે વધે છે. યદુ તો ભુજ્યતે તરી પુનશ્ચ રસાસક્ત્યા સર્વેન્દ્રિય ક્ષોભ સ્યાત. ચાલો ભાઈ, તો શું આપણે આહાર લો ત્યારે પછી તો નહીં, રસનું સેવન કરવાથી તો પેલી રસનેન્દ્રિયની તો આસક્તિ વધે જ, પણ જોડે જોડે બીજી બધી ઇન્દ્રિયોમાં ક્ષોભ ઉત્પન્ન કરે. એટલે જો કેવી તકલીફ છે ને, રસ છોડી દેવાથી પણ રસથી મુક્ત ના થવાય, આ રસનો ઉપભોગ કરવાથી તો ના જ થવાય. અતઃ રસાસક્તિમ પરિત્યજ્ય ઔષવદ ભુંજીત ઇતિ. અને માટે હંમેશા અન્નને ઔષધિની જેમ, દવાની જેમ લેવું જોઈએ. એ મોં કડવું કરીને નહીં લેવું જોઈએ, પરંતુ આપણે જેવી રીતે કહ્યું ને ભિક્ષા ઔષધમ ભુજ્યતા, ભિક્ષાને ઔષધની જેમ લેવી જોઈએ. ઔષધ લેવાનું હોય તો આપણે હંમેશા નિયત સમય લઈએ. વૈદ્યરાજે કહ્યું 3 વાર તો કોઈ 4 વાર ના લઈએ. મોટે ભાગે ઔષધ કડવું જ હોય, તેથી 3 વાગે તો બધા 2 વાર લઈએ, 4 વાર તો ના જ લઈએ. તો કયા સમય લઈએ એટલી જ માત્રામાં લઈએ, આટલું તો આપણે આટલું ના જ લઈએ. તેવી રીતે અન્ન પણ સમય લેવું જોઈએ, એટલી માત્રામાં લેવું જોઈએ. અને ઔષધિ હિતમ મિતમ, મિતમ બ્રુયાત, માપસર લેવું જોઈએ. હિતમ બ્રુયાત, પોતાના સ્વાસ્થ્ય અનુકૂળ લેવું જોઈએ. આવું કહેવામાં આવ્યું. બસ અન્ન માટે આવું. એટલે આ પ્રકારનું ધીમે ધીમે અન્ન પર રસનેન્દ્રિય પર માણસે વિજય પ્રાપ્ત કરવો જોઈએ. સંયમથી, છોડી દેવાથી પણ નહીં થાય અને ઉપભોગ કરવાથી પણ નહીં થાય, પરંતુ એક તે પણ કહ્યું, એટલે કહ્યું પરમાત્મા રસ જાગૃત કરવો જોઈએ. એટલે જ કહ્યું રસનેન્દ્રિય જેસ્તુ ભગવત
ઉચ્ચ નામ કીર્તન રસાસ્વાદાત ભવેત. પહેલા તો આપણે આ આહાર પર સંયમ રાખવો જોઈએ. અમેરિકામાં આ કે સ્વામીજી વોટ યુ લાઈક ઇઝ નો ગુડ ફોર યુ. જે તમને ગમે છે એ તમારા માટે પથ્ય નથી. એટલે ગમતી વસ્તુઓ જે છે એના પર નિયંત્રણ રાખવું છે. ભૂખી ના રાખે પોતાની જાતને. નહીં તો માન આખો દાડો મને એનું ચિંતન કર્યા કરે. એને માત્રામાં આપવું, એટલે એને માટેની મર્યાદાઓ બાંધવી કે જે અન્ન છે આ વસ્તુ આટલી ખાવી. ઇન્દ્રિયને ભૂખી પણ ના રાખવી અને જોડે જોડે એને વધારે પડતું પણ ના આપવું. ભાઈ એટલું પૂરતું નથી. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આપણે આપણા મનને એક ઉત્કૃષ્ટ રસનો આપણે સ્વાદ ચખાડીએ એટલે કહેવામાં આવ્યું ભગવત ઉચ્ચ નામ કીર્તન રસાસ્વાદાત ભવેત. ભગવાનના નામ સંકીર્તનનો કે એવી જાતનો રસ આપણે જેમ પ્રાપ્ત કરીએ. ટૂંકમાં ઇન્દ્રિયની અંદર જે બધા આકર્ષણ છે એ બધા રજોગુણને કારણે છે. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ. ઇન્દ્રિયનું વિષય પ્રત્યેનું આકર્ષણ રજોગુણને કારણે છે. આપણા મનને સાત્વિક બનાવીએ તો ધીમે 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 એ આકર્ષણ ઓછું થાય. એક જ છે એનો ઉપાય. મન સાત્વિક ગયો એમ બને. ભગવાનના નામનો રસ ધીમે ચાખવાથી, અથવા તો નિસ્વાર્થ કર્મ યોગથી, નિષ્કામ કર્મથી, ઈશ્વરને અર્પણ બુદ્ધિથી કર્મથી, અથવા તો આ રીતે ભગવાનની પૂજા કથા નામસ્મરણ વગેરેથી મનને સાત્વિક બનાવવું. એ જ મુખ્ય તો આ બધા વિષયોના આસક્તિમાંથી મુક્ત થવાનો ઉપાય છે. તાવત જીતેન્દ્રિયો ન સ્યાત વિજિતાન્દ્રિય પુમાન. જેને બીજી અન્ય ઇન્દ્રિયો પર પ્રાપ્ત વિજય પ્રાપ્ત કરે માણસ પણ જીતેન્દ્રિય ન જયેત રસનમ યાવત. જ્યાં સુધી રસેન્દ્રિય પર રસનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો નહીં ત્યાં સુધી માણસ ભલે અન્ય ઇન્દ્રિય વિજય પ્રાપ્ત કરે હોવા પણ જીતેન્દ્રિય નથી થયો. જીતમ સર્વમ જીતે રસે. એક સૂત્ર આપ્યું, જીતમ સર્વમ જીતે રસે. એટલે ગાંધીજી આ બધા પ્રયોગો બહુ કરતા હતા. એટલે જો કે એ તો ખાલી રોટલો ને પેલું રોટલો ને ભાજી ખાતા હતા, પાલક એવું જ ખાય, પછી મીઠું નહીં નાખવાનું, મીઠા વગરનું ખાતા હતા. એટલે પછી રસનેન્દ્રિય વિજય પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે. સંયમની જરૂર તો છે. જાત જાતના રસનો પછી પ્રયોગ કરે કે છે કે માણસ ધારે તો બધી ગમે તે વસ્તુ એને ગમે. એટલે પછી એમણે તો લીમડાના પાંદડા ખાવા માંડ્યા, રોટલીમાં મેળવીને લીમડાના પાંદડા ખાવા માંડ્યા. 15 દામ એ ભાવતા થઈ ગયા. એમને થયા છે, આપણે થાય એવું મને ખબર નથી. મીઠા વગરનો પ્રયોગ મેં તો થોડા અઠવાડિયા કર્યો, પણ તો એની આસક્તિ ગઈ નહીં. ખરેખર તો તમે તમારી જાતને ભૂખી રાખો તો આસક્તિ વધે, ઘટતી નથી આવતી. એટલે જોયું છે કે આ રસનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો બહુ કઠિન છે. સ્વાદમાં વિજય રસ એટલે એના પર વિજય પ્રાપ્ત કરવો બહુ કઠિન છે. એટલે કહ્યું કે જીતમ સર્વમ જીતે રસે. આ રસને વિજય પ્રાપ્ત કરવાથી બાકી બધી વસ્તુ પર વિજય પ્રાપ્ત થાય છે. એવમ રૂપ ગંધ સ્પર્શ શબ્દ રસઈ. આ 5 ગુરુઓ કયા? પતંગ, મધુકર, ગજ, હરિણ, મીનાહ, મોહિતા. તો રૂપથી પતંગ, ગંધથી મધમાખી, સ્પર્શથી ગજ, શબ્દથી હરિણ અને રસથી મીન. આ મોહિતાના આ ગુરુઓ છે કે કેવી રીતે આસક્તિમાંથી મુક્ત થવું જોઈએ. એક એક વિષયની આસક્તિથી આ લોકોનું મૃત્યુ થાય તો મનુષ્યને 5 ઇન્દ્રિયો છે, 5 વિષયની આસક્તિ શું એની હાલત થાય એ પ્રકાર આ ગુરુનો ઉપદેશ કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये
मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।